આજ તો સુરેન્દ્રનગરમાં ગાભા કાઢ નાખે એટલો વરસાદ પડ્યો. આજ વ્લોગનો છે ચોથો દિવસ અને ધાબા ઉપર જાઓ તમને દેખાડો આ સુરેન્દ્રનગરનું વાતાવરણ કેવું છે અત્યારે હાલમાં. અને આ છોટું બેહી ગયો છે નાસ્તો કરવા ને એમ બધાએ નાસ્તો કરી લીધો છે. મેં કાંઈ કર્યો નથી, મને કાંઈ ભૂખ લાગી નથી, મેં નાસ્તો કર્યો નથી. અને આજ તો છે નાસ્તામાં મગ. ચલો ધાબા ઉપર હું જાઉં છું અને દેખાડો વાતાવરણ. બડા હરામી હો બેટા. જાવી ધાબા ઉપર જગદીશભાઈ શું કરે છે, વાતાવરણ કેવું છે જોવી. જગદીશભાઈ બેઠા છે સામે જોઈ. નવગણ પણ આવી ગયો છે ના. જગદીશભાઈ વાસે જો ભેગા શું વાસે આપણે અત્યારનો ટાઈમ ખાલી ને ખાલી બંધારણ ને દેવાનું. શું છે બંધારણ જ. હા નવગણ શું વાસે એ નવગણ એને તો પોલીસ કોન્સ્ટેબલ અને કાયદો અને બંધારણ એ પણ ભાઈ બંધારણ વાસે છે. આપણે તમને ખબર હશે ગણિત જ કરવાનું. હું તમને કહેતા ભૂલી જાઉં, આ તો સુરેન્દ્રનગરમાં વરસાદ આવતો રહેજો, પટ્ટ મારી વિયો જો, નકર સુરેન્દ્રનગરમાં પાણી પાણી થઈ જાય. પાછા બે જાય જમવા અને વિજયભાઈ જમે હે. વિજયભાઈ જમે હે અને મારો તો આ શાક આવી જોઈએ, મારે રોટલી કાઢવા જવાનું હે. અને જો આ સરમાઈ ગયો હે છોકરો. આજ પાછા હાબુ લઈ આયા હેવી અને મેં કક લીધો હે એલોરા હાબુ લીધો હે. અને પરિવેને કેવો હાબુ લીધો એલોરા. હાલો મિત્રો ખાઈને જાય છે મેં સોડા પીવા. વિજયભાઈ સોડા પાય છે. તો આવું કાંક સુરેન્દ્રનગર છે દેખાડું હું. જો આવું કાંક અને આ કાંક કાર્યક્રમ છે. વિજયભાઈ કે જમવા પહોંચી જવું છે. બડા હરામી હો બેટા. કેરી દેખાડું તમને આ સુરેન્દ્રનગરમાં કેટલા કિલો કેરી છે ની દેખાડું તમને. 200, 250, 150 કિલો. 80 ની ચાંદી વાળી સાંધી 80 કિલો છે ખાલી. ગુજરી ખોલી તમારે લેવું લઈ જાયજો જે લેવો હોય. અહીંયા કટલેરીની દુકાન ખોલેલી છે માછી. અને આ છે શાક બકાલું વેકડી ખરગવો ટમેટા ને કોબીન. બીજું શું હે ભીંડો ને કેરી ને કાકડી ને મરચા. આ કેરી આવ્યું તો 150, 200, 250 ની કિલો. આમ નામ લેવાય એવું નથી કેરીનું. આ વણતો લો કેરી છે. લો રીંગણાના 20, રીંગણાના 20 એમ કે હે. આવણે કોણ આઈસ્ક્રીમ ને માટલા બાટલા જો એ બાજુ હાલવાનું છે વિજયભાઈ. આપણે કાંઈ સુરેન્દ્રનગરમાં જોયું નથી, વિજયભાઈ દેખાડે એ પ્રમાણે હાલવાનું હોય. તો શાક માર્કેટ આવી ગયું છે. ઓહો મરચા આવી જાય. આ મરચા નામ શું કેવું વિજયભાઈ? ચાઇનીઝ મરચા, કોલર મરચા. વિજયભાઈ તો જોવે છે ચા પીતા હોય ને ગળે પીવે છે થોડું. વિજયભાઈ સોડા કેમ કે લીંબુ લખવું છે? લીંબુ નાખી દો તામાં. બસ બસ મેં લીંબુ નાખ્યું છે. થોડુંક ખાટું લાગે એટલે. ગૌશાળાના ગાયું ગૌશાળાની ગાયું છે. હાથે દોઈ લેવાની. આ વિજયભાઈ તો ઢોર સારવા હોત જાય છે આના. તો આવી કાંક હોસ્ટેલ છે, અહીંયા બે છે. આ બધા કાંક જમે છે, પૈસા નહીં લેતા જમે છે. પાછા રૂમમાં પહોંચી ગયા છે અને આજ કાંક રીંગણા બટેટાનું શાક હતું તો નવગણ પણ ખાય છે. આવી કોને ટેવ છે ફોનમાં જોતા જોતા ગીર બગાડતા વગાડતા ખાવાની? નવગણ કેમ શાક કેવું બાકી એમ સારું છે ને શાક? હવે નવગણ કે એટલે કાંઈ ઘટે નહીં. હાલો તે હવે નાસ્તો કરી ત્યારે વ્લોગ ઉતારીશ. લાગી ગયા છે બાર અને વિજયભાઈ લાગી છે ભૂખ. તો વિજયભાઈ આયા છે નાસ્તો કરવા અને આ છોટું એ શું તો કેટલા વાગે છોટો? 12માં વાર. હાલો 12માં વાર છે અને આ વિકી તો ભૂખડી ખાય છે અને આ જગદીશભાઈ લેક્ચર જોવે છે અને હું થોડોક નાસ્તો કરવા આરવાર બેસી ગયો હોઉં. અને નવગણ જો પાણી પીવે છે, હમણાં આવે છે નાસ્તો કરવા. અને છોટો એમ કે નાસ્તો નથી કરવા દેવાનો. મને કરવા દેવાનો પણ નાસ્તો જ મારે કરવો પડે. હા તો નવગણ બેસી ગયો છે નાસ્તો કરવા. વાગી ગયો છે 1. હવે ઊંઘ આવે તો સુઈ જાવી.